ભુજ પ્રાદેશિક વાલ્મીકી સમાજની વર્ષ 2025ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર પ્રમુખ મંત્રીપદ સહિત તમામ ઉમેદવારોને અખિલ કચ્છ વાલ્મીકી સમાજના પ્રમુખ રાજેશ વાઘેલાએ ફૂલહારથી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે સમાજ દ્વારા હોદ્દેદારોની વરણી માટે બેલેટ પેપરથી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભુજ પ્રાદેશિક સમાજની ચૂંટણી પહેલા જિલ્લા કક્ષાના હોદ્દેદારોની વરણી માટે પણ બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવી હતી। સમાજી યુવાનોને તક મળે તે માટે દરેક વ્યક્તિને ઉમેદવારી નોંધાવવાની છૂટ આપી છે। ઉમેદવારો સમાજ સેવા કરી સામાજિક કાર્યોમાં સક્રિય યોગદાન આપે તેવી અપીલ કરી હતી। તેમણે સમાજના લોકોને લોકશાહી ઢબે હાથ ધરાયેલી ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારોને મત આપવા અનુરોધ કર્યો હતો। ભુજ પ્રાદેશિક વાલ્મીકી સમાજ દ્વારા આ ફેરે એક સમાજે એક એવો નિર્ણય કર્યો કે આપણે આ ફેરે બેલેટ પેપરથી અને કાયદેસર ચૂંટણી કરીએ। હમણાં અમારે અખિલ કચ્છ વાલ્મીકી સમાજની પણ બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવામાં આવી, એમાં હું જંગી બહુમતીથી ચૂંટાણો। હવે અમે આજે આ ફેરે સમાજે એવો એક નિર્ણય કર્યો કે ભાઈ આપણે બેલેટ પેપરથી ચૂંટણી કરીએ અને સમાજના નવયુવાનો કે સમાજના જે પણ જૂના આગેવાનો છે એમને બધાને મોકો મળે અને જે પણ હોય આની અંદર બધાને છૂટ આપી કે જેને પણ ઊભું હોય આ ચૂંટણીની અંદર આમાં એક સમાજ સેવા કરવાની છે આપણે। અને આ સમાજ સેવાનો મોકો જો સમાજ મારી પાસે અત્યારે 5 જણા મારી પાસે આવે છે, ટોટલ 8 જણા ઊભા છે, 4 પ્રમુખ પદ માટે અને 4 મંત્રી પદ માટે। હું બધાને સમાજને એક એવો સંદેશો દેવા માંગુ છું કે બસ આ જ રીતે જો ભાઈચારાથી, આની અંદર કોઈ એવું નથી કે હું ઉમેદવાર છું કે આ ઉમેદવાર છે, બધા ઉમેદવાર છે પણ બધા સાથે મળીને આવ્યા છે। એટલે મને બહુ ખુશી થાય છે કે સમાજની અંદર બધા એકબીજા હાથ સાથે મળી અને સમાજનું એક દિવાળી પર્વ છે ને એ રીતે આજે આપણે આ ચૂંટણી પર્વને મનાવીએ અને આ સમાજનો એક વિકાસ થાય અને સમાજનો ઉદ્ધાર થાય। હું આ બધાને એક શુભેચ્છા આપું છું। જે પણ સમાજના પ્રમુખ મંત્રી આવશે અને એક સારી ટીમ બનાવી અને સમાજનો ઉદ્ધાર કરે અને સમાજનો વિકાસ કરે એવી મારી બધાને શુભકામનાઓ છે। અમારે અત્યારે ટોટલ 130 થી 40 જેવો વોટિંગ છે અને આની અંદર ઘરનો એક વ્યક્તિ વોટ કરી શકશે એમાં બધાની। જો વોટિંગ અમે બધું કરવા જાય તો બહુ લાંબુ થઈ શકે એમ છે, એટલે અત્યારે અમારા સભ્ય જ ખાલી આની અંદર વોટિંગ કરશે કે ઘરનો એક વ્યક્તિ સમાજનો જે મેન ઘરનો હોય એ વોટિંગ કરી શકે। અને બધા 8 ઉમેદવારને હું મારી શુભકામનાઓ આપું છું અને સમાજના વિકાસ અને સમાજનો સહકાર લઈ અને સમાજનો ઉદ્ધાર કરો એવી મારી બધાને શુભકામનાઓ। અમારે રવિવાર ઇલેક્શન છે, એટલે અત્યારે આ બધા મારી પાસે આવ્યા છે કે ભાઈ અમારે આ રીતે, પણ મને આજે બહુ ખુશી થાય છે કે આજે બધા સાથે મળી અને નહીતર ચૂંટણીનો કેવો માહોલ હોય કે એકબીજા વિરોધી, પણ આ રીતનું એવું કઈ છે જ નહીં અમારી સમાજમાં। અત્યારે એટલી બધી આનંદ થાય છે અને બહુ મસ્ત બધાને આવકારે છે, બધા પોતાની રીતે સમાજ પાસે જાય છે। એક સમાજનો એક સારો વ્યક્તિ ચૂંટી અને સમાજનો ઉદ્ધાર થાય મારી એવી એક ભાવના છે। સમાજની અંદર અત્યાર સુધી હું સમાજનો 5 વર્ષથી પ્રમુખ રહી ચૂક્યો છું મારી સમાજનો। અત્યારે આ હું સમાજના બધા આગેવાનો જે પણ ચૂંટાઈને આવશે એને એક જ વ્યવસ્થા કહું છું કે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લઈ આવો। સમાજવાડીની જે જરૂર છે અમને, સમાજવાડી પણ અમારા માટે જરૂરી છે। પછી શિક્ષણ માટે કરીને જે સમાજની જે સમાજ કલ્યાણની ને સરકારશ્રીની યોજનાઓ છે, આ હમણાં જ અમે અખિલ કચ્છ વાલ્મીકી સમાજ દ્વારા એક સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ 10 તારીખે। એની અંદર પણ બધા સમાજને અમે બધાને આખા કચ્છમાંથી બધાને બોલાવ્યા છે। તો હું આ બધા છોકરાઓને એક સંદેશો દેવા માંગુ છું કે તમે સમૂહ લગ્ન તો અમે દર વર્ષે કરીએ છીએ, 8 સમૂહ લગ્ન કરી ગયા છીએ, એટલે બધા વાકેફ જ છે આમાં। છોકરાઓ જે અમુક છે જૂના એમને ખબર જ છે, પણ સમાજમાં અત્યારે શિક્ષણની તાતી જરૂર છે અને સમાજમાં શિક્ષણ આવશે તો થોડો ઘણો કંઈક ભારણ ઓછું થશે અને વિકાસ થશે। અને ખાસ છે સમાજવાડીનો પ્રશ્ન, તો સમાજવાડીના પ્રશ્નો માટે કરીને હું આ લોકોને ખાસ વિનંતી કરીશ કે અમે મહેનત કરી છીએ અને અમે તમારા પાછળ જ છીએ, અમે પણ તમારી સાથે જ રહેશું અને સહકાર અમારો પણ પૂરેપૂરો રહેશે। જે પણ કોઈ પણ આવશે ચૂંટાઈને આવે અને સમાજનો વિકાસ કરે એવી મારી બધાને શુભકામનાઓ। લખપત તાલુકાના વર્માનગર ખાતે 18મી ઇન્ટર જીસેક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટ દ્વારા 2 દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં અલગ અલગ 11 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટના વડા PR પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા। મુખ્ય મહેમાન PT રાણા રહ્યા હતા। પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત ક્લબના પ્રમુખ દ્વારા કરાયું હતું। ક્લબના સભ્યોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે મુકેશ દાની દરિયાએ પાણદ્રો ખાતે વોલીબોલ
વોલીબોલ ટુર્નામેન્ટ યોજવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રોજેક્ટના વડા PR પટેલે દરેક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમના હસ્તે રિબિન કાપીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના સભ્યો દ્વારા કરાવવામાં આવ્યું હતું. વિશેષ કંપની આવી અલગ અલગ વોલીબોલ ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ દરેક અલગ અલગ પાવર સ્ટેશનમાં કરતું હોય છે. આ વખતે કચ્છ વાનંદરો પાવર સ્ટેશનને વોલીબોલ હોસ્ટ કરવાનો મોકો મળ્યો છે અને આજે એક વોલીબોલની ટુર્નામેન્ટ છે. સુંદર આયોજન કરેલું છે અને હવે એ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ છે અને ટોટલ 12 ટીમો આમાં ભાગ લઈ રહી છે અલગ અલગ પાવર સ્ટેશનથી અને એમાંથી એક વિજેતા બનશે. અને આપણા ટીવી માધ્યમથી આપણા સહયોગથી આજે હું આપશ્રીને મીડિયાને જણાવી રહ્યો છું. પાવર સ્ટેશન ખાતે 18મી ઇન્ટર જીસેક વોલીબોલ ટુર્નામેન્ટનો યજમાન પદે આજે આયોજન થયું છે, જેમાં ઇન્ટર TPSમાં અલગ અલગ જગ્યાએથી 12 ટીમો આવી છે, આખા ગુજરાતમાંથી, જીસેકમાંથી, અને જે આજે વોલીબોલ ક્ષેત્રે આ ઘણા વખત પછી કચ્છની સરહદને માણવાનો મોકો મળ્યો છે. તો આ સર્વે ખેલાડી અહીંયા આવ્યા છે એ માટે એમનો અમે આભાર માનીએ છીએ. અને અહીં 2 દિવસનું મોટા પાયે સરસ આયોજન થઈ રહ્યું છે, જેના માટે અમારા મુખ્ય ઇજનેરશ્રીની પ્રેરણાથી આ આયોજનને આગળ વધારી રહ્યા છીએ. રાપર તાલુકાના હમીરપરના વતની આર્મી જવાન નિવૃત્ત થતા રાપરમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વસવાટ કરતા વાળંદ સમાજના ગૌરવ એવા દિલીપકુમાર વેલજી ભાટિયા હમીરપર મોટી 21 વર્ષ ભારતીય સેના ઇન્ડિયન આર્મીમાંથી સેવા નિવૃત્ત થઈને માદરે વતન આવ્યા હતા. શહેરના નાગાસર તળાવ ખાતે ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ સમાજના ભાઈ બહેનોએ તેમનું સ્વાગત સન્માન કર્યું હતું. 21 વર્ષની આર્મીની સેવા પૂર્ણ કરી નિવૃત્ત થયા હતા. પ્રથમ આર્મી અધિકારીઓએ કંપની ખાતે વિદાયમાન કાર્યક્રમ યોજ્યો હતો. ત્યારબાદ માદરે વતન રાપરમાં ભવ્ય શોભાયાત્રા તેમજ સંગીતની સુરાવલી સાથે આર્મી મેનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સતત નિયમિત પડતા વરસાદથી આ તાલુકામાં ખેતીનું ચિત્ર સુંદર દેખાઈ રહ્યું છે. આ તાલુકામાં મગફળીને છોડી એરંડો પ્રધાન બરકરાર રહેતા તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. તાલુકામાં 30,940 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં એરંડો મેદાન મારી ગયો છે. ધરતીપુત્રોના જણાવ્યા મુજબ તાલુકામાં ખેડૂતોએ દિવેલા એટલે કે એરંડા બિયારણની ધૂમ ખરીદી કરી છે. બીજા નંબર મગફળી, કપાસ છે, જ્યારે તલ, મગ, બાજરી, તુવેર, ગુવાર, જુવાર પણ ઠીક પ્રમાણમાં વાવણી થઈ છે. એરંડાનું બજાર ભાવ છેલ્લા દિવસોમાં વધ્યા હોય ખેડૂતો માટે આમે એરંડાનું આકર્ષણ વધારે હોય છે અને આ વિસ્તારની જમીનને પણ એરંડા ફાવે છે અને અન્ય પાકોમાં વધુ માવજત કરવા છતાં બજાર ભાવ ઓછા રહેતા હોવાથી ખેડૂત વર્ગ પરેશાન રહેતો હોય છે. જ્યારે એરંડાના પાકમાં પ્રમાણમાં ઓછી માવજતથી કંઈક સારું વળતર મળતું હોવાથી એરંડો હીરો રહેશે. આ વર્ષે મગફળી એરંડાના વધેલા વાવેતરના કારણે ગત વર્ષે બહુ ચગેલી વાલના પાકે બજાર ભાવોમાં ખેડૂતોને નિરાશ કર્યા છે, જેથી આ વખતે વાલ અને વરિયાળી પાકનો તો સમજો વા નીકળી ગયો છે, જ્યારે તુવેરના વાવેતર વધ્યા છે. બાકીના પાકો હંમેશ મુજબ રહ્યા છે. તાલુકામાં મોટા ભાગના ડેમો, તળાવો પાલર પાણીથી છલકાઈ જતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે. મર્યાદિત થયેલા કપાસ વાવેતરમાં લગભગ પાક 1-2 માસ થઈ ગયા છે. તેમાં ખાતરની માવજત ચાલુ છે તેમજ ત્યાં જંતુનાશક દવાના છંટકાવ પણ થઈ ગયા છે. મગફળીની પીળી થવાની ફરિયાદો પણ ચાલુ થઈ ગઈ છે. તેમાં ફેરસ, સાઇટ્રિક એસિડ, એમિનોના છંટકાવ જરૂરી છે. તાલુકામાં સચરાચર મેઘમહેરથી મગફળીનું પાકને પાલર પાણીથી પાયાનું પોષણ મળી રહ્યું છે. મગફળીના બિયારણની ધૂમ ખરીદી થઈ છે તેવું વેપારી વર્ગે જણાવ્યું હતું. ઉપરાંત આધુનિક ટેકનોલોજી પદ્ધતિથી વાવણી મશીન દ્વારા વાવણી પણ ખેડૂતો અજમાવી રહ્યા છે. અત્યારે પંથકની લગભગ મોટા ભાગની વાડીઓના એરંડા, કપાસ, મગફળીનું પુષ્કળ વાવેતર જોતા વાડી સીમાડો લીલોછમ દેખાઈ રહ્યો છે, જેથી માલધારી ખેડૂતો અને વેપારી ખુશખુશાલ છે. મહિલાઓને આત્મનિર્ભર અને રોજગાર પ્રાપ્તિ તરફ દોરી જવા માટે શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઉદ્યમી કાર્યક્રમ અંતર્ગત ભુજ ખાતે એક વિશાળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ટાઉન હોલ ભુજ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને માર્ગદર્શન મેળવ્યું હતું. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે મહિલાઓનું સશક્તિકરણ એટલે માત્ર સહાનુભૂતિ નહીં, હવે સમાજ તેમને માર્ગદર્શક મંચ આપી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આજના સમયમાં મહિલા પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે છે, માત્ર થોડી સમજ અને વ્યવસ્થિત સહાયની જરૂર છે.
ટ્રસ્ટ પ્રમુખ મીતાબેન ગોરે જણાવ્યું હતું કે માત્ર એક અઠવાડિયામાં અમારા ગ્રુપ સાથે 2000થી વધુ મહિલાઓ જોડાઈ ગઈ છે. આ શુભ શરૂઆતને અભિવાદન મળે તે માટે અમે હવે સતત સેમિનારોની શૃંખલા શરૂ કરીશું. દિલ્હી સુધીની યોજના જાણકારી આપનારી ભારતી બસ સોઢા દ્વારા મહિલાઓને સ્વરોજગાર માટે તાલીમ, લોન સહાય અને માર્કેટ એક્સેસ જેવી માહિતી આપવામાં આવી હતી. ફોરમબેન વ્યાસે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિધવા સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વહાલી દીકરી યોજના વગેરે અંગે માહિતી આપી હતી. મહિલાઓ માટે લોન વ્યવસ્થા અને વ્યવસાય સહાય અંગે મેથોડિસ્ટ મનીષભાઈએ બેકિંગ સેવાઓ વિશે સમજ આપી, જેનાથી ઉપસ્થિત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા મળી. ધર્મિષ્ઠાબેન પ્રજાપતિએ પીએમ આવાસ યોજના વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ મીતાબેન ગોરે સંભાળ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે માંડવીના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, શહેર ભાજપના મહામંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધા વિકાસ ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકાના સહભાગીથી અમે એક સેમિનાર યોજી રહ્યા છીએ બહેનો માટે ખાસ. અને બહેનોને જે રોજગારીની તક છે એના માટે ઉમદા કાર્ય અને જે એનું હુનર છે એ આજે અમે બહેનો બતાવી રહ્યા છે કે બહેનોમાં કેટલી હોશ ને ઉલ્લાસ છે કે જેથી અમે એને રોજગારીની એક તક આપી શકીએ. એના માટેનું આજનું અમારું એક પહેલું સેમિનાર હતું. એક પ્લેટફોર્મ મળે કે જે કમાવાની તક એ 5000થી 25000 સુધી કમાઈ શકે છે બહેનો, એમને આજે એક રોજગારીની તક મળે એની વિવિધ યોજનાઓના અમે એને લાભ અપાવશું. ભુજ નગરપાલિકાની જે સરકારી યોજનાઓ છે અને જિલ્લાઓ જે કેન્દ્રની યોજનાઓ એમની એક માહિતી આપશું. એમનું એક રજીસ્ટ્રેશન થશે. અહીં એનું એક રજીસ્ટ્રેશન કરાવી અને એ બહેનોને એક તક મળે એવું અમારું આજનું આ પહેલું પ્રોજેક્ટ છે. અમે બહેનોને કઈ રીતે રોજી મળે એ હેતુથી મેં અઠવાડિયા પહેલાં એક મનમાં આવ્યું કે હવે ચાલો બહેનોને કાંઈ કામ મળે, એ ઘર બેઠા બહેનો જે બહાર ન નીકળી શકતા હોય, ઘર બેઠા કામ કરી શકે એ બહેનોને મહિને ઘર બેઠા 5000થી કરી અને એના ટેલેન્ટ ઉપર આધાર હોય કે કેટલું એ કમાઈ શકે છે. ઘર બેઠા મિડલ વર્ક, વોટ વર્ક ઘણી બધી અમારા એજન્ડા છે અને એ એજન્ડામાં બહેનોએ બધાએ નામ લખાવ્યું છે અને અમે ઘર બેઠા એમને અમે કામ આપશું. અને જે અમને કાંઈ પણ સરકારી જે યોજનાઓ હશે એમનો પણ એમને લાભ લેવડાવશું. બેંક દ્વારા પણ એમને લાભ લેવડાવશું. અને જે યોજના છે એમાં બધામાં પણ અમે લાભ લેવડાવશું ને અમે સંસ્થા દ્વારા પણ અમે એને લાભ લેવડાવશું. અત્યાર સુધી અમારે 1500 બહેનોએ લાભ લીધો. આની પહેલાં 5000 બહેનોએ લાભ લીધેલો છે. અમારા બ્યુટી પાર્લર અને સિલાઈમાં આજથી 7 વર્ષ પહેલાં અમે કર્યું હતું ત્યારે પણ અમારા ઘણા બહેનોએ લાભ લીધો હતો. અમારું શ્રદ્ધા મહિલા વિકાસ જે ઘણા વર્ષો ત્યાં અત્યારે ટાઉન હોલમાં જે અમારો જે મેઇન ઉદ્દેશ્ય હતો કે આપણે બહેનો અને બહેનો દ્વારા બધાને રોજગારી મળી રહે તેના માટે ખૂબ જ સારી બહેનોએ સાથ સહકાર આપ્યો છે. અત્યારે ઓલમોસ્ટ ટાઉન હોલ થઈ ગયો છે અને અમારે રશ્મિબેન જે નગરપાલિકા અધ્યક્ષ છે એમણે ખૂબ સાથ સહકાર આપ્યો છે અને ખૂબ જ એમણે સાથ સહકાર આપ્યો એમની બહેનોએ અને અમને ખૂબ જ સારો અમને પ્રભાવ મળ્યો છે અને અહીં પણ ઘણા બધા સ્ટોલ એમણે રાખ્યા છે. નખત્રાણા તાલુકાના દેશેલપર ગુતલી ગામમાં આવેલ પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી તેનું રિનોવેશન કરવા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જાગૃત નાગરિક જગદીશ દવેએ જણાવ્યું હતું કે દેશેલપર ગુતલી ગામની પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે તેમજ એક ઓરડો બહુ જ જર્જરિત છે. ઓરડાની બાજુમાં જ સ્કૂલનો મુખ્ય પ્રવેશ ગેટ આવેલ છે, જે કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલા તેની બાજુમાં વૈકલ્પિક રૂપે અન્ય જગ્યાએ સ્કૂલ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સ્કૂલનું નવું બિલ્ડિંગ બનાવવા રજૂઆત કરાઈ છે. હાલમાં જે જર્જરિત સ્કૂલો તેમજ જર્જરિત હાલતમાં અન્ય બનાવો બની રહ્યા છે ત્યારે દેશલપર ગુંથલી પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતમાં છે ને એના માટે મેં નાયબ કલેક્ટર કચેરી નખત્રાણા અરજી કરેલી છે ને એક જાગૃત નાગરિક, જાગૃત વાલી તરીકે મેં તંત્રનું ધ્યાન દોર્યું છે કે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે સ્કૂલ નવી બને તેમજ નવા બિલ્ડિંગ માટે મારી સરકારશ્રીને વિનંતી છે ને અમારી જે સ્કૂલ છે એ ભૂકંપ પછી બનેલી છે ને ખાસ જે સ્કૂલની બાજુમાં જ
2 ઓરડા આવેલા છે તે જર્જરિત હાલતમાં છે. સ્વાભાવિક છે કે ગેટ સ્કૂલનો બાજુમાં જ છે, જે જર્જરિત ઓરડા છે એની બાજુમાં, એટલે બાળકોની અવરજવર, શિક્ષકોની અવરજવર તેમજ વાલીઓની અવરજવર ત્યાંથી જ થતી હોય છે. તો જેમ બને એમ જલ્દી અમારી પ્રાથમિક શાળા દેસલપુર મુતલી નવી બિલ્ડિંગ બને અને મંજૂર થાય એ માટે સરકારશ્રીને તેમજ તંત્રને મારી વિનંતી અને રજૂઆત છે. પ્રજાની સુખાકારી સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલી નગરપાલિકાને આજે નખત્રાણા કોંગ્રેસના શહેર પ્રમુખ કેતન પાચાણીના નેજા હેઠળ પાલિકાના ચીફ ઓફિસર ભાવિન કંધાણીને આવેદનપત્ર આપી તાકીદે સમસ્યા ઉકેલવા કહ્યું હતું. લોકો પરસેવાની કમાણીમાંથી કરવેરા ભરે છે, તેની સામે નગરપાલિકા સુવિધા આપતી નથી. શહેર લાંબા સમયથી ગટરોના પાણીથી છલકાય છે. પીવાના પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળી જાય છે, જેમાં ભયંકર રોગચાળાની દહેશત ફેલાઈ છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં નગરપાલિકા નિષ્ફળ રહી રખડતા ઢોર રસ્તા રોકે છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. રખડતા ઢોરને પાંજરે પૂરવા, તમામ વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવા, તકલાદી રસ્તા ઉખડી ગયા છે. ભ્રષ્ટાચારના લીધે ખાડા પડ્યા છે. અકસ્માત સર્જાય તે પહેલા રોડ બનાવવા, રોડ લાઇટ બંધ છે તેને ચાલુ કરવા, ગંદકી હોય ત્યાં સફાઈ નિયમિત કરવા, પાલિકામાં સ્ટાફની ગઢ તાકીદે પૂરવા, સ્મશાનની ગેસ સગડી ચાલુ કરવા તથા સફાઈ આદરવા, વહેણ ઉપરના દબાણો દૂર કરવા, જર્જરિત મકાનો ગમે ત્યારે પડે તે પહેલા સર્વે કરી કાર્યવાહી કરવા, ટ્રાફિકની સમસ્યા સહિતના પ્રશ્નો તાકીદે ઉકેલવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અંજાર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં વિવિધ સમસ્યા બાબતે નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે શહેરના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને નગરપાલિકાનું તંત્ર કોઈ પણ કામગીરી કરતું નથી તેવા આક્ષેપો કરાયા હતા. આ બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં રખડતા ઢોર, ગટર સમસ્યા, રોડ લાઇટ, ગટર મિશ્રિત પાણી, યોગ્ય સફાઈનો અભાવ તેમજ દવા છંટકાવ કરવામાં આવતું નથી. આવી અનેક સમસ્યાઓ શહેરવાસીઓને પરેશાન કરે છે, જેનું તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. નગરપાલિકા દ્વારા સમસ્યાનું સમાધાન કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. શહેર કોંગ્રેસ દ્વારા 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો 15 દિવસમાં સમાધાન કરવામાં નહીં આવે તો ધરણા પ્રદર્શનની ચીમકી આપવામાં આવી હતી. મુન્દ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવા અને સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપી શિક્ષણની કથળતી સ્થિતિને સુધારવા જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકાર વતી આવેદનપત્ર પાઠવાયું હતું. સંસ્થા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જિલ્લામાં 35% શિક્ષકોની અછત હોવાથી તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવા, કચ્છના 4000થી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવા, શાળાઓ મર્જ કે બંધ કરવાની કામગીરી અટકાવવા, જિલ્લા શિક્ષણ વિભાગમાં સ્ટાફ ઘટ નિવારવા માંગ કરાઈ હતી. આ વેળાએ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, વિવિધ સહયોગી સંસ્થાના હોદ્દેદારો, જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારો, જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા. શિક્ષણની જે કચ્છ આખામાં ઘટ છે, જે પણ સરકારી સ્કૂલો છે તમે જુઓ, લગભગ અમુક શિક્ષકો હોતા નથી, તો કચ્છમાંથી શિક્ષકો લેવામાં આવે અને એનો વહીવટ કરવામાં આવે, શિક્ષણને ભરતી કરવામાં આવે અને વધારે કચ્છવાળાને ચાન્સ આપવામાં આવે. એમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે આ જે મુદ્દો ઉઠાવ્યો છે એમાં ઘણી સેના સપોર્ટમાં છે અને આના માટે વધારે આંદોલન કરવું પડશે. કદાચ ગાંધીનગર જવું પડશે તો પણ અમે ભેગા રહેશું, કારણ કે કચ્છમાં એટલો અન્યાય થાય છે કે કચ્છની જેટલી આવક છે એમાંથી પ્રાઇવેટ સ્કૂલ જેવી જો સ્કૂલો બનાવી હોય ને તો બનાવી શકાય ગામડામાં, અને ગામડામાં ભણવાનું એટલું વ્યવસ્થિત કરે તો લોકોને શહેરમાં ના આવવું પડે. અને જો એમનાથી વહીવટ ના થતો હોય તો કચ્છવાળાને અલગ વહીવટ નહીં દે તો અમે કરવા સક્ષમ છીએ. કચ્છની અંદર ચાલતી વર્ષોથી શિક્ષકોની ઘટ બાબતેની આ શૈક્ષણિક આંદોલન જે છે એ બાબતે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ. લગભગ વર્ષોથી કચ્છ સાથે શૈક્ષણિક રીતે અન્યાય થઈ રહ્યો છે અને એના કારણે કચ્છના જેટલા પણ ઉમેદવારો છે એમનો સરકારી ભરતીમાં ક્યાંય સ્થાન લઈ રહ્યા છે, ન કંપનીની અંદર ક્વોલિફાઈડ છે તો એમને સ્થાન મળે. કચ્છને ક્યાંક આ પાછળ રાખવાની નીતિ હોય યા અન્ય કોઈ કારણો હોય, પણ આખા ગુજરાતની વાત કરીએ તો 13,500ની ભરતીની ગુજરાતના 32 જિલ્લાઓની અંદર જાહેરાત થઈ ગઈ અને ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ. કચ્છને સ્પેશિયલ ભરતીના નામે સાઈડમાં મૂકી દેવામાં આવ્યું અને 4100ની જાહેરાત તો કરી પણ કોઈ પ્રક્રિયા આગળ વધી નથી. જે બાબતે એક આંદોલન શરૂ કર્યું છે. ગામે ગામના બાળકો બહાર નીકળીને બોલી રહ્યા છે કે ભાઈ અમને શિક્ષક આપો, અમને ભણવું છે, અમને ભવિષ્યમાં મજૂરી નથી કરવી. આ પ્રકારનું એક આંદોલન શરૂ થયું છે. શિક્ષક ક્યારે આપશો એની તારીખ જાહેર નહીં કરવામાં આવે તો આગામી કાર્યક્રમ એનાથી પણ વધુ મજબૂતીપૂર્વક અમે આપવાના છીએ. કચ્છની જે સ્થાનિક ભરતી છે તેમાં સ્થાનિક ઉમેદવારોને લેવામાં આવતા નથી.
એટલા માટે કચ્છનું જે શિક્ષણ છે એ કથળે છે. જો સ્થાનિક ઉમેદવારોને લેવામાં આવે તો કચ્છનું જે શિક્ષકોનો પ્રશ્ન છે એ હલ થઈ જાય. અને જે અત્યારે જે ચાલી રહી છે 9 થી 12 એમાં પણ કચ્છની જે સ્પેશિયલ ભરતી કરવામાં આવે, જેથી કરીને કચ્છના જે ઘણા બધા ઉમેદવારો છે જે 10 વર્ષે પરીક્ષા આવે છે તેમાં અમુક ઉમેદવારો છે એ 2-3 માર્ક્સ માટે રહી જાય છે, તો એ લોકોને લાભ મળે. અને કચ્છની જે સ્પેશિયલ ભરતી કરવામાં આવે તો કચ્છના જ ઉમેદવારોને લેવામાં આવે. પછી જે વધઘટ થાય તો પછી જે બીજા ઉમેદવારો છે એમને લેવામાં આવે, પણ કચ્છની સ્પેશિયલ ભરતીમાં તો કચ્છની જ ઉમેદવાર લેવામાં આવે, એ અમારી માંગણી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ સરકાર કચ્છના સ્થાનિક ઉમેદવારોને પહેલા સ્થાન આપે અને સ્પેશિયલી 2019માં જે ટેટ પાસ થયા હતા અને હવે વય મર્યાદા વટાવા નીકળ્યા છે, 40-45 ઉંમર થઈ ગઈ છે, એમને ચાન્સ આપે. સરકાર જ્યારે 60 વર્ષના ઉમેદવારો નિવૃત્ત થઈ ગયા છે એમને લેવાનું વિચારે છે, તો એનાથી તો સારું છે કે જે 40 ને 45ની વય મર્યાદા ધરાવે છે એમને ચાન્સ મળવો જોઈએ અને કચ્છના સ્થાનિક લોકોને મળવો જોઈએ, જેથી કચ્છના જે સ્થાનિક બાળકો છે એમને સમજી શકે સ્થાનિક શિક્ષકો અને એનો પૂરો લાભ મળે અને શિક્ષકોને પણ સારું રહે અને બાળકોને પણ સારું રહે. એની માટે 2018-19ના ઉમેદવારોને સમાવી લે અને સ્થાનિક શિક્ષકોને લે અને વય મર્યાદામાં પણ 40 થી 45 છૂટછાટ આપે એવી અમારી ખાસ અરજી છે.